500 પાટણવાડા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા તારીખ 27/4/2025ના રોજ પંચામૃત કાર્યક્રમ યોજાયો। 500 પાટણવાડા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા વર્ષ 2018થી 2024 સુધીમાં તેજસ્વી તારલા નવનિયુક્ત નિવૃત્ત કર્મચારીઓ, બઢતી મેળવેલ અધિકારીઓ તેમજ 80 વર્ષથી ઉપરના આજીવન સભ્યનો પંચામૃત સન્માન સમારોહ યોજાયેલ। સમારંભનું દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંત શિરોમણી રોહિદાસના ફૂટા નેહુલકારમાં સંસદ સભ્ય હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, શ્રીમતી લક્ષ્મીબેન વિજેતા દ્વારા કરવામાં આવેલ। આ સંસ્થાને સમારોહમાં આમંત્રિત મહેમાનો મયંકભાઈ નાયક, રાજ્યસભાના સભ્ય રાજેન્દ્ર પાલડિયા, લક્ષ્મીબેન વિજેતા, ત્રિલોકસિંહ વિજેતા, જગદીશભાઈ આનંદ, પત્રકાર નરોત્તમભાઈ રાઠોડ મોઢેરાવાડા, રમેશભાઈ રાજપાલ, ભીખુભાઈ ભાલકિયા, ડીકે નાણાવટી, સંગઠન મંત્રી જયંતિભાઈ ઈશ્વરભાઈ સોલંકી ચડાસરા, સમારંભના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર નવીનચંદ્ર જે પરીખ, સુભાષભાઈ પરમાર, રમેશભાઈ રાજપાલ, રમણભાઈ બેંકર, વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી બાબુભાઈ મેસરવાડા તેમજ દાતાઓનું સાલ, શિલ્ડ, ફૂલહારથી આ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવેલ। મહેમાન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલ। આ પ્રસંગે સંસદ સભ્યએ 10 લાખની ગ્રાન્ટ સંસ્થાને ફાળવવામાં આવી તથા ધારાસભ્યએ આરસીસી રોડ બનાવવાની ગ્રાન્ટની જાહેરાત કરી। લક્ષ્મીબેન વિજેતાના માતૃ પાર્વતીબેન વિજેતાએ નામે શૈક્ષણિક સંકુલના પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવેલ। આ સમારંભનું એન્કરિંગ સુરેશભાઈ પરમાર તથા ખરોડ હાઈસ્કૂલ નરેશભાઈ પરમાર, હસમુખભાઈ મલ્હોત્રા સાહિત્ય કલાકાર તેમજ કલાવૃંદ પ્રસ્તુત કરી 4 ચાંદ લગાવી દીધા। મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બાળકો, બહેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભોજનના મુખ્ય દાતા વિનોદભાઈ સોલંકી, રવિધામ પ્રમુખ ડૉક્ટર હરજીવન યુ સોલંકી, બોર્ડ પ્રમુખ હાજર રહ્યા હતા। અંતે સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમને સર્વસંપન્ન જાહેર કરાયો હતો। અહેવાલ બાન ન્યૂઝ, નરોત્તમ રાઠોડ। 500 પાટણવાડા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા આજે ભવ્ય પંચામૃત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 255 તેજસ્વી તારલા। ખરેખર સમાજને ધન્યવાદ છે, મા બાપને ધન્યવાદ છે કે જેઓએ 85% ઉપર અમે જે રાખ્યું મેરિટનું ધોરણ, એવા 285 500 પાટણવાડામાંથી તેજસ્વી તારલા નીકળ્યા, તેનું સન્માન કર્યું। નવનિયુક્ત કર્મચારીનું સન્માન કર્યું, રિટાયર્ડ કર્મચારીનું તથા જેનું ક્લાસ 2માં પ્રમોશન મળ્યું એનું, અને 80 વર્ષ ઉપરના અમારા જે આજીવન સભ્યો હતા એનું સન્માન કર્યું। આજનો પ્રોગ્રામ ખૂબ જ સુંદર અને ભવ્ય રહ્યો। મારું નામ ડૉક્ટર જયંતિભાઈ ઈશ્વરભાઈ સોલંકી, સંગઠન મંત્રી 500 પાટણવાડા રોહિત સમાજ। હું એ કહું છું કે પ્રથમ જ્યારે જુલાઈ 2024ની અંદર અમારી નવીન કારોબારી તરીકે નિમણૂક થઈ, તે વખતે પ્રમુખ તરીકે જ્યારે મેં કારભાર સંભાળ્યો ત્યારે પ્રથમ આ પંચામૃત કાર્યક્રમ, એના અગાઉ મારે જે પ્રવેશદ્વારના દાતા શ્રી લક્ષ્મી વિજેતા એમને જે 11 વર્ષ પહેલાં દાન કરેલ અને એ દાનને ફળીભૂત કરવા માટે મારી સાથે મારા જે બાંધકામ કમિટી બનાવી તેમાં સુરેશભાઈ, જગદીભાઈ અને એના સાથે કે નાણાવટી ચાવડા, આપણા નરસિંહભાઈ ચાવડા, રાજુભાઈ, આ બધાનો સાથ સહકારથી એક પ્રવેશદ્વારનું જે સ્વપ્ન, જે એમનું દિવા સ્વપ્ન હતું એ પૂરું કરી અને પછી કારોબારીમાં અમે છેલ્લા 6 વર્ષથી જે આ વિદ્યાર્થીઓનું તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ થયેલ ન હતો, એ કંઈ કારણસર થયેલ ન હોવાથી અમે આ કાર્યક્રમ યોજવા માટે સતત તનતોડ મહેનત કરી મારી સાથે મારી સમગ્ર ટીમ અને ટીમનો સહકારથી તેમજ સાથે દાન આપેલ દાતાઓના સહકારથી આ પંચામૃત કાર્યક્રમ મેં યોજ્યો અને તેમાં પધારેલ શ્રી હરિભાઈ પટેલ, લોકસભા સાંસદ, શ્રી મયંકભાઈ નાયક સાહેબ, રાજ્યસભા સાંસદ, મુકેશભાઈ સાહેબ, ધારાસભ્ય તેમજ સર્વે શ્રી લક્ષ્મીબેન વિજેતા અને આમંત્રિત મહેમાનો સાથે અને આપના પત્રકારોના સહયોગથી જે આ કાર્યક્રમને સફળતાપૂર્વક મેં પૂર્ણ કરી અને સંસ્થાને શ્રી હરિભાઈ પટેલ સાહેબે, શ્રી મયંકભાઈ નાયક સાહેબે અને મુકેશભાઈ સાહેબે જે અમને અમારું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય દાનમાં પરોવી આપી અને અમને આ જે છેલ્લા 6 વર્ષથી સુસુપ્ત વાડી ટ્રસ્ટ અને એને અમને જીવંત કરી અને આગળ જે તપાવ્યું છે એને બદલ હું
એમનો દિલગીરથી આભાર માનું છું. એની સાથે જે બી ગ્રાન્ટ મંજૂર કરી એ ગ્રાન્ટને અમે સદુપયોગ કરી અને હવે પછી આ ટ્રસ્ટને શિખરો પાર ઓલ ગુજરાતની અંદર નામ રહે તેવી અમે મહેનત કરી અને સર્વે ટ્રસ્ટીઓ સાથે, સર્વે રોહિત સમાજ બંધુઓ સાથે અને સર્વે નાગરિકો સાથે રહી અને અમારું જે દિવ્ય સ્વપ્ન છે એ દિવ્ય સ્વપ્ન પૂર્ણ કરવા માટે અમે બધા સહકાર આપી મહેનત કરશું. અને હવે પછી કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ હોય તો એમાં બી અમને એવું અગાઉથી ઘણા બધા દાતાઓએ કીધું છે કે ભાઈ તમને અમે પૂરો સહકાર આપશું. તો જે અત્યારે દાન આપેલ દાતાઓનો તેમજ અહીંયા જે માટે આપણે પ્રોગ્રામ કર્યો છે તેવા વિદ્યાર્થી ભાઈ બંધુઓનો, તેમના સાથે વાલીઓનો અને એની સાથે આવેલ મહેમાનો, રોહિત સમાજના નાગરિકો અને અમારા સતત ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી મદદ કરનાર સર્વે ટ્રસ્ટીગણનો હું સર્વેથી દિલથી આભાર માનું છું. મારા ટ્રસ્ટ વતી દિલથી આભાર માનું છું. જય ભીમ, જય રવિદાસ. આપનું નામ સાહેબ આપનું. મારું નામ છે ડૉક્ટર નવીનચંદ્ર જોતારામ પરીખ, એસએમઓ જનરલ હોસ્પિટલ મહેસાણા, ઘણી બધી ઇન્ચાર્જ આરએમઓ તરીકે, પ્રમુખ શ્રી 500 પાટણવાળા રોહિત સમાજ ટ્રસ્ટ મહેસાણા, પ્રમુખ શ્રી રવિધામ મહેસાણા ગુજરાત.